સનાતન વાર્તા, સનાતન વાર્તા. નમસ્તે, મારું નામ સૌરભ શુક્લ છે. સનાતન ધર્મની ઐતિહાસિક વાર્તાઓનું પોડકાસ્ટ એટલે સનાતન વાર્તા. સનાતન વાર્તામાં સમુદ્ર મંથનની વાર્તા સંભળાવી રહ્યો છું. આ ઘટનામાં છુપાયેલા વિજ્ઞાન, નૈતિકતા, નીતિ, રાજનીતિની પણ ચર્ચા સાથે સાથે કરતો જઉં છું. એટલે આ વાત પણ કહી રહ્યો છું કે સમુદ્ર મંથનની વાર્તા માત્ર નથી, રાદર જ્ઞાન અને વિજ્ઞાનનો ખજાનો છે. અમર થઈ જવાના લોભમાં દૈત્યો વાસુકી નાગના વિષયુક્ત ફૂંફાળા સહન કરતા કરતા સમુદ્ર મંથનમાં લાગેલા રહ્યા. અદ્ભુત આભાયુક્ત કલ્પવૃક્ષ અથવા પારિજાત વૃક્ષ નીકળ્યું અને સ્વર્ગ માટે ઇન્દ્રદેવને સોંપાયો. સમુદ્ર મંથન પુનઃ પ્રારંભ થયો. હવે સમુદ્રમાંથી રૂપ, સૌંદર્ય અને અત્યંત બુદ્ધિમત્તાથી પરિપૂર્ણ નીતિ પ્રવીણ રંભા અને અન્ય અપ્સરાઓ ઉત્પન્ન થયા. રંભા અને અપ્સરાઓએ પોતાના માટે સ્વર્ગમાં રહેવાનું નિશ્ચિત કર્યું અને એટલે કોઈ રોક વગર સ્વર્ગ જતા રહ્યા. એમના ગયા પછી મંથન પુનઃ પ્રારંભ થયું અને સમુદ્રમાંથી એક ધનુષ નીકળ્યું, શારંગ. આ એક અદ્ભુત ધનુષ હતો. આ ધનુષ ભગવાન વિષ્ણુને અર્પણ કરાયું. આ ધનુષને ધારણ કરવાના કારણે ભગવાન વિષ્ણુનું એક નામ શારંગધર પણ છે. આ ધનુષ વિશે અનેક કથાઓ છે. ભગવાન વિષ્ણુએ આ ધનુષ ઋષિ રીચકને આપ્યું હતું. ઋષિ રીચકે ભગવાન વિષ્ણુથી પ્રાપ્ત શારંગ ધનુષને પોતાના પૌત્ર ભગવાન પરશુરામને આપ્યું હતું. ભગવાન વિષ્ણુના રામાવતાર વખતે ભગવાન પરશુરામે આ ધનુષ ભગવાન શ્રીરામને આપ્યું. શ્રીરામે શારંગ ધનુષથી અનેક રાક્ષસોનું વધ કર્યું હતું. શારંગ ધનુષ પછી સમુદ્ર મંથન પુનઃ પ્રારંભ થયું અને હવે સમુદ્રમાંથી ચંદ્રમા નીકળ્યા. શીતળતાના પ્રતીક ચંદ્રમાને ભગવાન શિવે પોતાના શીશ પર ધારણ કર્યું અને આ કારણસર ભગવાન શિવનું એક નામ ચંદ્રશેખર પડ્યું. સમુદ્ર મંથનના કારણે વિષ નીકળ્યું અને એ વિષનું પાન કરવાથી ભગવાન શિવનું એક નામ નીલકંઠ અને ચંદ્રમા ધારણ કરવાથી ચંદ્રશેખર પડ્યું. સમુદ્ર મંથનથી આના પછી ધન સમૃદ્ધિના દેવી, વિકસિત કમળ પુષ્પ પર વિરાજમાન મહાલક્ષ્મી માતા ઉત્પન્ન થયા. મહર્ષિગણ શ્રી સૂક્તના માધ્યમથી મહાલક્ષ્મી માતાની આરાધના કરવા લાગ્યા. ગંધર્વો ગાન કરવા લાગ્યા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. મા ગંગા ઇત્યાદિ નદીઓ પોતાના જળથી મહાલક્ષ્મી માતાને સ્નાન કરાવવા ત્યાં ઉપસ્થિત થયા. કોઈ પણ પ્રશ્ન થાય એ પહેલા જ મહાલક્ષ્મી માતા ભગવાન વિષ્ણુના હૃદયમાં વિરાજમાન થઈ ગયા. અમૃત પ્રાપ્તિ પહેલા હજી કેટલા અને કયા કયા રત્નો ઉત્પન્ન થશે કોઈને કોઈ જ આઈડિયા નહોતો. અલ્ટિમેટ ગોલ અમૃત પ્રાપ્તિ જ હતું. એટલે દરેક રત્નની પ્રાપ્તિ પછી પુનઃ સમુદ્ર મંથન એ જ તીવ્રતાથી પ્રારંભ થઈ જતું. મંથન ચાલતું રહ્યું અને અચાનક શ્વેત વસ્ત્રધારી આયુર્વેદના જનક ભગવાન ધન્વંતરી અમૃત કળશ લઈ પ્રકટ થયા. બધા જ દેવતાઓ, દૈત્યો, ઋષિ મુનિઓ અત્યંત પ્રસન્ન થઈ ગયા. અમૃત પ્રાપ્તિ માટે બધા જ અત્યંત ઉત્સાહિત થઈ ગયા. ભગવાન વિષ્ણુએ અત્યંત આકર્ષક મોહિની રૂપ ધારણ કર્યું અને રાક્ષસોને મોહિત કરી અમૃત કળશ લઈ લીધો અને પોતે બધાને અમૃત પીવડાવવાનું કહી બધાને એકત્ર કર્યા. ભગવાન મોહિની સ્વરૂપમાં દેવતાઓને અમૃત પાન કરાવી રહ્યા હતા. ત્યારે જ એક ઉતાવળિયો દૈત્ય રૂપ બદલી દેવતાઓની પંક્તિમાં આવી બેઠો અને અમૃત પાન કરવા લાગ્યો. ભગવાન વિષ્ણુને આ વાતનો આભાસ થયો અને એમણે આભાસ થતાં જ સુદર્શન ચક્રથી એનું ગળું ધડથી અલગ કરી દીધું. પણ અમૃત પાન કરી લેવાના કારણે એ દૈત્ય મર્યો નહીં, પણ બે ભાગમાં વિભાજિત થઈ ગયો. એ દૈત્યનો એક ભાગ રાહુ અને બીજો ભાગ કેતુ કહેવાયો. અમૃત પાન કરી બળવાન બની ગયેલા દેવતાઓએ દૈત્યો પર આક્રમણ કરી એમને પરાસ્ત કર્યા અને સ્વર્ગ પાછું લઈ લીધું. આ હતી સમુદ્ર મંથન કરીને અમૃત પ્રાપ્ત કરવાની વાર્તા. આ વાર્તામાં અનેક પ્રકારના પ્રસંગોના માધ્યમથી તર્ક, વિજ્ઞાન, નૈતિકતા, રાજનીતિ, મનોવિજ્ઞાન અને વ્યાવહારિકતા શીખવા મળે છે. સમુદ્ર મંથનની વાર્તા તો અહીં પૂર્ણ થાય છે, પણ કુંભની વાર્તા પણ આનાથી જ જોડાયેલી છે. એ સંભળાવીશ સનાતન વાર્તાના નેક્સ્ટ એપિસોડમાં. મારું નામ સૌરભ શુક્લ છે. જય રામજી કી. સનાતન વાર્તા.